નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મ જયંતિ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઉજવાઈ રહી છે। તેને અનુસંધાને અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે પણ વર્ષોથી આ શોભાયાત્રાનું ભવ્ય આયોજન થાય છે અને તે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે। ત્યારે આજ રોજ સાવરકુંડલા શહેરના આઝાદ ચોક વિસ્તારમાં આ શોભાયાત્રાનું આગમન થતાં સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પૂર્વ પ્રમુખ યુનુસભાઈ સરદારભાઈ મલેક ઉર્ફે જમાદાર દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત કરવાની પરંપરા આજથી 12 વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવી હતી। તેને સતત જાળવી રાખવા માટે તેના પુત્ર અને સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પૂર્વ પ્રમુખ વાસુ મલેક દ્વારા આ પરંપરા જાળવી રાખવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં સામેલ હિન્દુ સમાજના આગેવાનોનું પણ તેમના દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ આ શોભાયાત્રાને લીધે સાવરકુંડલા શહેરમાં એક કોમી એકતાના દર્શન થયા હતા અને સાવરકુંડલા શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા આ ચાલી આવી રહેલી આ પરંપરાને ખૂબ જ વખાણી રહ્યા છે। કારણ કે આ સાવરકુંડલા શહેરના સમગ્ર વિસ્તારની અંદર માત્ર આ જ વિસ્તારમાં સાવરકુંડલા શહેરના તમામ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પૂર્વ પ્રમુખ ઇરફાન કુરેશી, મલેક પરિવારના હુસેનભાઈ મલેક, ટીભાઈ મલેક તેમજ રમેશ મલેક સહિતના લોકોએ પણ આ શોભાયાત્રામાં સામેલ હિન્દુ સમાજના લોકોનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમને રામ જન્મની શુભકામનાઓ પાઠવી હતી। ત્યારે આવા જ કાર્યો થકી સમાજમાં કોમી એકતા જળવાઈ રહી છે તેનું દૃષ્ટાંત ઘણા વર્ષો પૂર્વે સાવરકુંડલાના પૂર્વ નગરપતિ અને સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પૂર્વ પ્રમુખ યુનુસભાઈ મલેક તેમજ સાવરકુંડલા રામ જન્મ ઉત્સવ સમિતિના તત્કાલીન પ્રમુખ મહેશભાઈ સુદાણી દ્વારા આ એક પહેલ કરવામાં આવી હતી અને તે પહેલનું આજ રોજ અને અનુસંધાને સાવરકુંડલાની આઝાદ ચોકની અંદર ફરી વખત ભવ્ય સ્વાગત આ શોભાયાત્રાનું કરવામાં આવ્યું હતું અને તેમણે જાળવેલી આ પરંપરા સતત જાળવી રાખવામાં આવી રહી છે તેનો શ્રેય સાવરકુંડલાના મલેક પરિવારને જાય છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।